રામકથામાં પૂજ્ય મોરારી બાપુની પણ સાઇન લેવામાં આવી છે। તે સિવાય રમેશભાઈ ધડુક છે, મનસુખભાઈ માંડવિયા છે, ગીતાબા જાડેજા છે, બધાનો સહયોગ મળેલો છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલમાં। તો મિત્રો, અત્યારે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની જે ગોંડલ મુકામે રામકથા ચાલી રહી છે તેમના મેન ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે તમને ડાબી તરફ ઘણા બધા સ્ટોલ જોવા મળશે। ત્યાં એક સ્ટોલ એવો પણ છે કે જે શ્રી યમુના જલ શુદ્ધિકરણ અભિયાન, તો આ શું છે તેના વિશે બધી સંપૂર્ણ જાણકારી મેળવીએ। તો અત્યારે આપણી સાથે જોડાયા છે બેન, તમારું નામ શું છે? વસાણી નીતિ। તો આ જે શ્રી યમુના જલ શુદ્ધિકરણ અભિયાન એ શું છે? એ તિલકાયત બોર્ડ નાથદ્વારા આ છે ને કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આપણી ભારતની મુખ્ય ગણાતી એવી શ્રી યમુના નદી છે, તેમાં વર્ષોથી ફેક્ટરીનું કેમિકલ વાળું છે ને પાણી જોડાય છે, તો આપણે તેને લગતું એક અભિયાન ચલાવીએ છીએ કે યમુના જલ શુદ્ધિકરણ અભિયાન। ગામો ગામ ચાલુ છે, ગોંડલ ગણો, સુરત ગણો, જામનગર ગણો, વડોદરા ગણો, અમદાવાદ ગણો, બધી જગ્યાએ આ ચાલુ છે। જેમાં રામકથા હોય, નાનું મોટું પ્રસંગ હોય, મનોરથ હોય, વૈષ્ણવ સમાજ સહિત બધાનો સહયોગ છે। બધા બાવાશ્રી ગણો કે કોઈ પણ પૂજ્ય મોરારી બાપુ ગણો, રમેશભાઈ ધડુક ગણો, ગીતાબા જાડેજા ગણો, મનસુખભાઈ માંડવિયા ગણો, બધાનો સહયોગ છે। તો બેન, અહીં તેમને લગતું શું કાર્ય ચાલે છે? બધા લોકોને અહીંયા બોલાવીને અમે તો બધું એક્સપ્લેન કરીએ છીએ કે શ્રી યમુનાજીમાં કેમિકલ યુક્ત પાણી જાય છે, તો તેના માટે અમે અભિયાન ચલાવીએ છીએ। તેમાં તમારો ખાલી નામ આખું અને નંબર અને સાઇન જ જોઈએ છીએ। એટલું કરીને તમે સહયોગ આપી શકો છો કે શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાન આપણે સરકાર સુધી પહોંચાડીએ। આ રજીસ્ટર છે, આપણે સંખ્યા વધુ ને વધુ કરીને તિલકાયત બોર્ડને સોંપવાનું છે। તે સંખ્યા જોશે કે વધુ આંકડો થાય અને સરકારને આ અભિયાનને ધ્યાન દોરવા માટે મજબૂર કરવાના છે। તો મિત્રો, આપણે જોયું કે અહીં શ્રી યમુના જલ શુદ્ધિકરણ અભિયાન, તો આ બહેનો અહીં જે રામકથાનું શ્રવણ કરવા માટે ભાઈઓ અને બહેનો આવે છે તેમને પૂરતી માહિતી આપી અને સમજાવી અને આ રજીસ્ટરની અંદર સાઇન કરાવે છે। મિત્રો, આ રજીસ્ટરની અંદર પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુએ પણ સાઇન કરેલી છે। તો વધુમાં વધુ લોકો આવી અને આની અંદર સાઇન કરે તો આપણી જે પવિત્ર ગણાતી યમુના મૈયા એમનું શુદ્ધિકરણ થઈ શકે।